11 થઈ 20 ગેલેવન કેવી બધા કે પૂરી થાય આપણી ટ્રાય તો કરવી જોઈએ બધી ભગવાન પાસે માગવાનું જ બરાબર ખબર હું હવે ઉઠાની ફેમસ થઈ જા કે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી વેલું થઈ જાય કેમ કે એવું અહીં ફોનમાં વિડીયો ઉતારે ને તો મને એવું લાગે કે હું તમારી બધા એની વાત કરતી હોય એવું નથી લાગતું કે હું એકલી એકલી બોલતી હોય. હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તને 9 વાગ્યા. હું 8:30 વાગે ઉઠી કારણ કે કાલે હેંજી થોડીક તબિયત સારી નહોતી એ હાટું થોડીક એક મોડું ઉઠાણું, કોઈ ઉઠાડી પણ ન તો આજે બધું કામ પડ્યું ને દોડા ભાગ કરવાની છે એ હાટું થોડીક વાર પછી મળીએ. 11:30 થઈ ગયા ને મારે આજ બધું રંધાઈ ગયું. મોડી ઉઠી હતી તે ઉતારીમાં કરવા માંડ્યા તે વહેલું થઈ ગયું. આજ આમાં ભર્યું ડીશમાં ટિફિન પેક કર્યું કારણ કે મોડી ઉઠી હતી પછી સવારનું કામ બધું મેલે દીધું. ટિફિન નથી ધોયા સાંજના એવી હે તે અટાણે ઘટે હે તે ઓલામાં ભરી દે ડીશમાં બધું. દાળ થઈ ગઈ, ભાત થઈ ગયા, તુરની દાળ થઈ ગઈ ને ભીંડા સડવા આવ્યા. એટલું પેક કરી લે ને તો સડે જાય. 2 વાગ્યા કામ બધું કર્યું, અંજવારી પોતાન ઠામ ને આજે લુગડા ધોવાના બાકી છે, નાવાનું બાકી છે એટલે 3-4 વાગે જ જાય. પછી 3-4 વાગ્યાથી વરે એડિટિંગનું આજે મેળવાની એ વિડીયોનું કરી ને 5 વાગે જાય. પછી ટિફિન બનાવી ને હજી તમારે કાલુના ઓર્ડર લખવાના બાકી છે, આખા દીના 2 અટાણાના લખવાના બાકી છે, હિસાબ કરવાનો બાકી છે, ફોનું કરવાના બાકી છે એટલે ટી થઈ જાય. હાવ અટાણે લગભગ કહીને તો દીના 15 થી 18 કલાક મારે કામ હોય. પહેલાં મને ટાઈમ જડી જતો યુટ્યુબનો વિડીયોનું બનાવતી ને તાર કે બપોરે ઘડી કલાકનો ટાઈમ ચડે જાય ને હેંજી ચડે જાય ને એ તો બપોરે કલાક એક ને એવી રીતે ત્યાં એડિટિંગ કરા ને શીખા ને સમજા ને એવું કરાય તો એ ટાણું વયું જાય. પછી હેંજી કલાકનો ટાઈમ હોય એમાં વિડીયાનું મેલો હોય એ જોવાનીમાં કામ કીસ એટલે એમાં દી જાય આખો. અટાણે કંઈ નહીં તો દીના 15 થી 18 કલાકનું કામ હોય. હુતા એટલે ઘડી હક એટલે હુતા જેવું હક ને બેઠા જેવું દખ નહીં. એ બહુ કંઈ આમ ભરતું ને તો મેં ફેરવી દીધું ને બીજું અટાણે કંઈ કીધા છે કંઈ નથી કે ગૂતું મગજમાં ભૂલાઈ ગઈ કે ગૂતું તા કરી કોઈ થાકે જાય ને એમાં ભૂલાઈ જાય. વિચાર્યું તો તા ખરી કે અહીં બોલવું પણ ભૂલાઈ ગયું. બાકી તો જો માલિક બન્યા પહેલાં મજૂર બનવું પડે એના એવા હાટું કાં અટાણે મારો મજૂરીનો જે સમયગાળો હોય ને મજૂરનો એ ચાલુ હે માલિકનો કાર આવે કુંજાણી રામ જાણે કામ ખબર હું હવે ઉઠાની ફેમસ થઈ જા કે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી વહેલું થઈ જાય કેમ કે મોનેટાઈઝ થઈ જાય ને 4000 કલાક પૂરી થઈ જાય ને કેવી મજા આવી જાય ને. હવે ઉઠાને ડાયરેક્ટ નોટિફિકેશન કે તમારું મોનેટાઈઝ થઈ ગયું, ડાયરેક્ટ કોઈલું આવી જાય ચિઠ્ઠી. મોટા સપના જોતું રહે કાર ખબર કાર ભગવાન તો થાસ તો કે દે એ હાટું હું એ મારે હે ને એવું કાયમ વિડીયો બોલું કે કોણ જેણે આ વિડીયો એવો હોય કે જેના જી વાયરલ થાય. વાયરલ મતલબ ખાલી 1000 સબસ્ક્રાઈબર જાચું કંઈ નહીં એ થઈ જાય ને 4000 કલાક પૂરી થઈ જાય ને એટલે મારે લગભગ આ વિડીયો એ હોઈ શકે એવું હું કાયમ બોલી ને આજે બોલા કદાચ આ વિડીયો એ હોઈ શકે. સપના તો જો મારા તે પણ છે નક્કી થોડું કંઈ કહેવાય. આમાં કાર ઘડીકમાં અહીં થઈ જાય ને ઘડીક દુનિયા અહીં થઈ જાય ને કંઈ નક્કી ન હોય. ભગવાન આમ શક્તિ વગાડે કાર દુનિયા પલટે જાય કંઈ નક્કી ન કહેવાય. સારું સારું જ બોલાય હંમેશા કારણ કે દીમાં એકવાર હે નહીં સરસ્વતી આપણી જીભ ઉપર બેહે કાર બેહે થોડા ખબર હોય સારું સારું બોલતું રહે. તે અટાણે ત્યાં લુગડા ધોવા નાવું ને આજ પરો ખાવાનો ટાઈમ નહીં ચડે બાય પછી બપોર પછી મળે. ધોવા લીધું ને 4 થઈ ગયા. એવું સીધું એડિટિંગ કરી ને પછી સીધું ટિફિન કરી. હજે ત્યાં હિસાબ કરવાનો બાકી છે, ફોનો કરવાના બાકી છે, જાજુ કામ છે ભાઈ. હાલો લાગી જાય મને ટાઈમે નથી ચડતો ઓલા મિની બ્લોગ બનાવવાનો. હું કાંઈ હે ને શોર્ટ વિડીયો હું ભેગો બનાવતી ચા યુટ્યુબમાં
ને ઇન્સ્ટાગ્રામમાં નાખવા હાટું, પણ ટાઈમ જ નથી જડતો. એમાં અહીં ઊભું કરવાનું, નામાં વાળે અહીંયા આડું રાખવાનું, કંઈ પુગાતું નથી. કેમ કે એવું લખવું આવે ને તો મેળ આવે. એ બધું ત્યાં લખવું આવે તો કંઈક એડિટિંગ કરી દે, મને હિસાબ કરી દે ને બધું કરી દે ને તો મારું અડધું કામ ઓછું થઈ જાય ને તો હું કાં બનાવે હકા. એટલે આજે બનાવો તો આજે ટાઈમ નથી રહ્યો. એવું હવાનો નથી ઉતાર્યો. એવું લખવું આવી ને તારે જ મિની બ્લોગ તા બનાવવાનો મેળ આવી છે. ત્યાં સુધી તા આ માંડ હાલે અટાણે, તા આમાં માંડ પુગાય મારાથી. એટલે આ એક અટાણે રાખા, પછી બેગદીમાં ત્યાં કદાચ આવે જાય, બેગદી પછી બનાવી. થેગા અરે વટાણા બધું ટાઈમ શાક કરવું, રોટલાની તાવેલી મેલાઈ ગયું. અને અમારે ઘેર આવ્યા મહેમાન વિડીયોમાં આવતા ને વટાણા ઉડન ટિફિન દેવા, કારણ કે આજ વધારે ટિફિન હતા ને આજ મોહી હે મારી તે ઘેરે કઈ કામ નહોતું. હું જાઉં તો હોસ્પિટલ છે. આ ડૉક્ટરો બધા રહી અને આ બધા સ્ટુડન્ટ રહી, અને અમે સ્ટુડન્ટને દેવા આવીએ ટિફિન. હાય બોલે હાય. હાલો હાલો હા હાલો બસ હાય બોલાઈ ગયો. હાલો હા કામ હવે 11 થવા આવ્યા ને બસ હું આગળ ફ્રી થઈ ને હિસાબ લખ્યા, આગળના બાકી ઉતારી બધું થોડુંક કામ કર્યું. ટિફિન દેવા ગઈ તેમાં જરાક મોડું થઈ ગયું. 11 થઈ, 20 વાગે લેવાનું. કેવી બધા કે પૂરી થાય. આપણી ટ્રાય તો કરવી જોઈએ બધી. ભગવાન પાસે માગવાનું જ, બરાબર. દુનિયામાં બીજા કોઈ પાસે નહીં માગવાનું, પણ ભગવાન પાસે માગવાનું. એટલે ભગવાન પાસે માગવાનું મૂકો નહીં માગવાનું. ભગવાન દે શકે, બીજું કોઈ ન દે શકે. એટલે ભરે માગવાનું, પૂરું પણ કરી દે. મેં હવારે જ કીધું હતું ને કે આપણે સારું સારું બોલવાનું, સારું સારું વિચારવાનું. જેમ કે એ હું વિચારા કે જો કદાચ આ વિડીયાથી હું આગળ વધે શકા, 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ શકે, એવું અહીં ફોનમાં વિડીયો ઉતારે ને તો મને એવું લાગે કે હું તમારી બધા વાત કરતી હોય. એવું નથી લાગતું કે હું એકલી બોલતી હોય. એ મને એવું લાગે કે હું બધા વાત કરા. તો આજ માટે એટલું જ ને. હા, મારો ઓલા ગુજરાતીને હિન્દીમાં બનાવવા એનો નિર્ણય મેં એવો લીધો કે હું બેગ દી સુધી હજે ગુજરાતીમાં ટ્રાય કરી. કારણ કે એને જો પહેલાં 2 વિડીયોમાં મારા સારા વ્યૂ હતા, બરાબર. તો એ હાટું પણ હોય કે મારા પહેલાં હોતા નહીં, ફ્લોમાં વયા ગયા, એવું પણ હોય કે ખરેખર બધાને ગમતું હોય, એવું પણ હોય કંઈ ખબર પડે. એટલે બેગ દી સુધી હજે ટ્રાય કર્યું ગુજરાતીમાં. જો ગુજરાતમાં પણ છે ને 70 મિલિયન માણસ રહે. કેટલા? 70 મિલિયન, બરાબર. એમાંથી મને 1000 માણસ સપોર્ટ નહીં કરતું હોય, 1000 નહીં કરતું હોય. 70 મિલિયન માણસ, બરાબર, ગુજરાતી. તો બેગ દીધા ગુજરાતીમાં ટ્રાય કરશું, પછી જોઈએ કે કામ હિન્દીમાં આગળ બનાવ્યું કે ગુજરાતીમાં. અટાણે મને અડધાવી છે ને એ કીધું કે ગુજરાતીમાં બનાવી ને અડધાવી મને એ કીધું કે હિન્દીમાં બનાવી. એટલે તો બેગ દી સુધી આપણે ટ્રાય કરીએ. ટાઈમની જતાં કાં વાર લાગે. એટલે હમણાં ત્યાં આજ શનિ રવિ તે આવે ગયા ને પાછા. હજી ત્યાં લાગે કે કંઈક બંધ કરીને ખોલ્યું તો પાછા શનિ રવિ આવે ગયા. કેટલું કામ હોય એમાં ન ખબર પડતી હોય કે કામ હોય ને. હજી એટલે એ લાગે કે કાલે હજે ત્યાં શનિ રવિ જાય, પાછા શનિ રવિ આવે ગયા એટલા ધીમાં.
ગાયો ઘા ટાઈમ જાય ભાઈ, કાર કલડા થઈ જાય ને મરી જાય કંઈ ખબર ન પડે. મનની મનોકામના પૂરી કરી લે ભાઈ. તો આજ માટે એટલું જ. ગુડ નાઇટ, શુભરાત્રિ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.